હેલો નમસ્કાર મિત્રો, લઈએ કપાસ અને કપાસ બજારની માહિતી અને કોટન વાયદાની માહિતી. જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે, જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ વધારે સારા લાગતા હોય લાઈક પણ તમે ભાગને કરી શકો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. સમજીએ નિકાસ વેચાણના આંકડાનો રિપોર્ટ સાપ્તાહિક ધોરણે. એ પહેલા છે આપણે કપાસ બજારની માહિતી લઈ લઈએ. કપાસના આજના જે ભાવ છે એની અંદર આપણે અમુક વિસ્તારોમાં ભાવ છે થોડા વધીને 10-15 રૂપિયાનો સુધારો સારી ક્વોલિટીમાં જોવા મળતો હતો. અમુક વિસ્તારોમાં જોઈએ તો ભાવ 10-15 રૂપિયા ઘટી અને નબળી ક્વોલિટીમાં છે આપણને ઘટાડો જોવા મળતો હતો. એકંદરે કપાસ બજારની અંદર જે સ્થિતિ છે, આપણે ગુજરાતના ગામડા અને યાર્ડોમાંથી જે વેચવાલીનું પ્રમાણ વધી રહ્યું છે, અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાંથી વેચવાલીનું જે પ્રમાણ છે તમારી સામે ડેઇલી રિપોર્ટ જે રજૂ કરીએ છીએ એની અંદર દેશની અંદર ઓલ ઓવર ઘાસડીના રિપોર્ટ છે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. એમાં પણ તમને સમજાઈ શકે કે વારંવાર છે આપણને ઘાસડીની આવકમાં વધારો જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર વધારો જોવા મળે છે. તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન ડેઇલી અરાઇવલ્સની વાત કરીએ તો 14 ડિસેમ્બરના રોજ છે આપણને કેવી આવક જોવા મળે છે. ગુજરાતની અંદરથી શરૂઆત કરીએ તો 37,000 ઘાસડીની ઊંચી આવક સાથે છે આપણે ગુજરાતની અંદર ઘાસડીની આવક જોવા મળી હતી. 37,000 ઘાસડીની. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજા નંબરની ઊંચી આવક છે મહારાષ્ટ્રની અંદરથી 35,000 ઘાસડીની. અત્યાર સુધીની સિઝનની શરૂઆતથી અત્યાર સુધીના સમયગાળામાં આજે આપણને જે 14 ડિસેમ્બરના આંકડા જે આવ્યા છે એની અંદર આપણને ઊંચી આવક જોવા મળે છે મહારાષ્ટ્રની અંદરથી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 14,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 12,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 24,000 ઘાસડીની આવક જોવા મળે છે. ત્યાં પણ ત્રીજા નંબરની ઊંચી આવક છે ગણવામાં આવે છે 14 ડિસેમ્બરના રોજ. અને જોઈએ તો નોર્થમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને માત્ર 28,500 ઘાસડી જે આપણને જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 9,000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો ત્યાંથી એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 900 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. ઓલ ઓવર કુલ બધા રાજ્યોને મેળવીને ટોટલ જોઈએ તો આપણને 1,60,400 ઘાસડીની જે આવક છે જોવા મળે છે 14 ડિસેમ્બરના રોજ. એટલે કે ફરીથી હાઈએસ્ટ આવક છે આપણને 14 ડિસેમ્બરના રોજ જોવા મળી. લગભગ આજ શનિવારના રોજ છે એવું અમને લાગી રહ્યું છે. ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ થોડું આજ ઘટી શકે છે. બજાર ભાવ અને બજારની રૂપરેખા ઉપર છે અમને એવું લાગી રહ્યું છે કે બજારની અંદર જે દબાણ જોવા મળે છે, વેચવાલીનું પ્રમાણ આજે ગુજરાતની અંદર પણ ઘટી શકે છે, અલગ અલગ રાજ્યોની અંદર પણ ઘટી શકે છે. પણ આ રિપોર્ટ તમને અગાઉ જણાવવાનું કારણ એ હતું કે રિપોર્ટની અંદર છે 1,60,000 ઉપર ઘાસડીની આવક જે જોવા મળી છે એના લીધે બજારની અંદર ફરીથી આપણને દબાણ જોવા મળ્યું. અને આજે ભાવ છે એમાં પણ આપણને અમુક વિસ્તારોમાં 10-15 રૂપિયાનો ઘટાડો જે જનરલ કેટેગરીમાં જોવા મળતો હતો. અમુક વિસ્તારોમાં સારી કેટેગરી એક્સ્ટ્રા સુપર ક્વોલિટીમાં 10-15 રૂપિયાનો સુધારો પણ જોવા મળતો હતો. પણ જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું છે ત્યાં આપણને થોડો સુધારો, અને જ્યાં વધુ છે ત્યાં થોડો આપણને ઘસારો જોવા મળ્યો છે ભાવની અંદર. સરસાકરી આજના ભાવની તો જનરલ કેટેગરીમાં જે ભાવ છે નવા કપાસની અંદર આપણે 1,250 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધી છે આપણને 1,405 રૂપિયા સુધી ઊંચામાં આપણને જોવા મળ્યા હતા. જે આપણને 1,415-20 રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળતો હતો એમાં 10-15 રૂપિયાનો જનરલ કેટેગરીમાં આજે આપણે ઘટાડો જોવા મળ્યો છે. ક્વોલિટી ડેમેજ અથવા તો માવઠાના વરસાદ પછી જે વધારે પડતી વેચવાલીના કારણે છે રાજ્યભર અને અલગ અલગ દેશની અંદરથી વેચવાલીનું પ્રમાણ વધવાથી બજારમાં જે ઘટાડો કરવા માટે વેપારીઓને સફળતા મળી છે. એવી રીતના જોઈએ A1 સુપર ક્વોલિટી 4G કપાસ, સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ નવા કપાસની અંદર છે જોવા મળતા હતા 1,415 રૂપિયાથી લઈ અને 1,475 રૂપિયા સુધી ઊંચા મથાળે ભાવ છે આપણે જોવા મળતા હતા. અમુક સારી ક્વોલિટી અથવા તો એક્સ્ટ્રા સુપર જે લમતારી કપાસની અંદર ભાવ છે કદાચ 1,500ની નજીક, એટલે કે 1,495-1,500 સુધી પણ અમુક વિસ્તારોમાં 1-2 એન્ટ્રી જોવા મળી હોય. પણ વધારે પડતા સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે ઊંચામાં 75 રૂપિયા સુધી છે આજે આપણને જોવા મળે છે. આજે જોઈએ તો ગુજરાતના ગામડાઓ અને યાર્ડોની અંદર જે સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે, એટલે કે વધારે પડતી લેવાલીમાં પણ વધારે પડતી ઘરાકી નથી, એમ વેચવાલીમાં પણ વધારે પડતી ઘરાકી જોવા નથી મળતી. એટલે એકંદરે સ્થિર માહોલ સાથે બજારની અંદર કામકાજ થઈ રહ્યું હતું. ગુજરાત શંકર ઘાસડીના ભાવની વાત કરીએ તો એમાં હાજર બજારમાં ભાવ છે આપણે 55,000 આજુબાજુ જે જોવા મળે છે. અમુક વાર 55,100-200 રૂપિયા ઓફર થાય તો વેચવાલી જે આવતી હોય છે, અને નહીં તો જીનિંગ મિલો દ્વારા છે વેચવાલી ઓફર છે ઓછી સ્વીકારવામાં આવતી હોય છે. કપાસ નીચામાં ખરીદી લેવો છે પણ ઘાસડી ઊંચામાં વેચવી છે, અને સ્પિનિંગ મિલોને નીચામાં ઘાસડી લઈ લેવી છે અને ઊંચામાં છે અને યાન વેચવું છે. આવી બધી અત્યારે હાલની જે સ્થિતિ છે ટૂંકમાં કહીએ તો આપણને જે કપાસની સાંકળમાં જોવા મળી રહી છે. કાલે એક મસ્ત કોમેન્ટ આપણા ખેડૂત ફેમિલીમાંથી એક ખેડૂતની આવી હતી, અને એનો સવાલ એ હતો કે કેટલી આ સિઝનની ઘાસડી છે બંધાઈ ચૂકી છે. તો આપણે એને કોમેન્ટમાં પણ જવાબ કાલના ભાગમાં આપેલો છે તમામ ખેડૂતોને વધારે પડતું સમજવા મળે માટે આપણે ભાગની અંદર પણ એને આવરી લીધું છે. એટલે કે અત્યાર સુધીની સિઝનની શરૂઆતથી આ જે સિઝન ચાલી રહી છે એની અત્યાર સુધીમાં જે આપણે જોઈએ તો ઘાસડી છે 70 લાખ ઘાસડી છે એ બંધાઈ ચૂકી છે. અને દેશની અંદર ઉત્પાદન જે 270 થી 80 લાખ વચ્ચે છે આપણે ધારેલું છે, એમાંથી જોઈએ તો ત્રીજા ભાગ આજુબાજુની ઘાસડી અથવા તો બાકીના સમયમાં 200 લાખ ઘાસડી બાંધવાની બાકી છે એવું પણ તમે કહી શકો છો. અને ઓલ ઓવર પ્રાઇવેટ હોય, વિદેશ હોય અથવા તો સરકારી સંસ્થા કોઈ પણ અંદાજે ઉત્પાદન અંદાજ મૂકે છે 300 લાખ ઘાસડીની આજુબાજુ આ સિઝન માટે મૂકે છે, પણ આપણો અંદાજ છે 30 લાખ ઘાસડી ઘટીને મૂકેલો છે. પાછળનો ટાઈમ એ પણ બતાવશે આપણો અંદાજ અને વાસ્તવિક શું ઉત્પાદન જોવા મળે છે, અને સત્યની નજીક કયો રિપોર્ટ
રિપોર્ટ આપણને જોવા મળે છે એ આપણે સમજાવશું એ સમયે. હાલ જોઈએ તો આ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીના સમયગાળામાં જોઈએ તો દેશની અંદર જૂના નવા બંને કપાસની અંદર 4 લાખ ગાંસડી આજુબાજુની નિકાસ થઈ હોય એવો અંદાજ છે. ગઈ સિઝન કરતા છે નિકાસમાં થોડી અત્યારે હાલ જે પાછળ છે આંકડા ચાલી રહ્યા છે. દેશની અંદર અત્યારે હાલ જોઈએ તો તેલંગાણા, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણેય રાજ્યોની અંદર થોડી ગુલાબી ઈયળનો જે અત્યારે હાલનો એટેક જોવા મળી રહ્યો છે અને ક્વોલિટી ડેમેજનો પ્રશ્ન ત્યાં વધી રહ્યો છે. માવઠાના અસરથી ડેમેજ થવું, ગુલાબી ઈયળના એટેકથી ડેમેજ થવો અને જોઈએ તો જે કોઈ પણ જમીન અથવા વાતાવરણના અનુલક્ષીને જે ક્વોલિટીમાં ફારફેર થવો, જે તારની લંબાઈ, જે જાડાઈ પતલાઈ એ બધું તમામ છે ક્વોલિટી ઉપર મેન્ટેન કરે છે અને ક્વોલિટીના ભાવ છે એની ઉપર મેન્ટેન કરતા હોય છે. એટલા માટે છે બજારમાં જોઈએ તો ગુજરાત છે ફર્સ્ટ નંબરનો, પાછળથી પણ કપાસ છે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો કપાસ છે બની શકે છે. કારણ કે ગુજરાતમાં અત્યારે હાલ એવા કોઈ મોટા સમાચારો ગુલાબી ઈયળના એટેક વાળા નથી જોવા મળતા. માત્ર આ 3 રાજ્યોમાં વધારે પડતા એટેકના સમાચાર ગુલાબી ઈયળના જોવા મળી રહ્યા છે અને ક્વોલિટી થોડી શરૂઆતથી જ નબળી ત્યાંથી આપણને જોવા મળી રહી છે. એ ડેટા ઉપરથી પાછળથી જે સારી ક્વોલિટીનો કપાસ જેની પાસે સ્ટોકમાં છે અને વધારે પડતો ફાયદો પાછળ જ્યારે બજારની અંદર સુધારો જોવા મળશે, જ્યારે એને વધારે પડતી જે ભાવની પ્રતિક્રિયા સારી જોવા મળશે, જે સામાન્ય માલ છે એના કરતા છે સારો એક્સ્ટ્રા ક્વોલિટી વાળો કપાસ છે એની માંગ છે પાછળથી વધે અને એની કિંમતમાં પણ વધારે પડતો ગ્રોથ આવી શકે છે. હવે જોઈએ ટૂંકમાં માહિતી લઈએ અમેરિકન જે સાપ્તાહિક નિકાસ વેચાણના જે આંકડા આવ્યા છે એની વાત કરીએ તો યુએસ નિકાસ વેચાણમાં 7 ડિસેમ્બર પૂરા થતા અઠવાડિયાની અંદર છે અંતના સપ્તાહ માટે છે નેટ અપલેન્ડ સેલ્સની વાત કરીએ તો સાદા કપાસ માટે 2023-24માં 57,800 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા અઠવાડિયા કરતા 50% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 77% ઓછું જોવા મળ્યું હતું. જેમાં વધારો છે વિયેતનામમાં 21,200 ગાંસડી, હોન્ડુરાસમાં 16,900 ગાંસડી, અલ સાલ્વાડોરમાં જોઈએ તો 6,100 ગાંસડી, મેક્સિકોમાં 3,500 ગાંસડી અને પાકિસ્તાન 3,100 ગાંસડીમાં જોવા મળ્યા હતા. ઘટાડો છે એમાં મુખ્યત્વે થયો 1,000 ગાંસડીથી અને મકાઉ છે 900 ગાંસડીથી. નેટ અપલેન્ડ સેલ્સમાં સાદા કપાસના સેલ્સમાં 2024-25 માટે જોઈએ તો 13,600 ગાંસડીનું ચોખ્ખું વેચાણ નોંધવામાં આવ્યું હતું. ગ્વાટેમાલા 8,100 ગાંસડી, હોન્ડુરાસમાં 5,000 ગાંસડી, મેક્સિકોમાં 500 ગાંસડી. નેટ અપલેન્ડ શિપમેન્ટની વાત કરીએ તો એમાં આપણે શિપમેન્ટ આપણને સારું જોવા મળશે. 1,48,700 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 7% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશથી 42% વધી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા ચાઇના છે પ્રથમ સ્થાને 93,800 ગાંસડીએ, મેક્સિકો છે 11,400 ગાંસડીએ, વિયેતનામ છે 8,500 ગાંસડી, પાકિસ્તાન છે 8,400 ગાંસડી અને તુર્કી છે 7,600 ગાંસડીએ. સાદા કપાસનું શિપમેન્ટ આપણને સારું જોવા મળે છે. હવે વાત કરીએ પ્રીમિયમ ક્વોલિટીનું અમેરિકન પીમા કોટનની જે સારી ક્વોલિટી લંબતારી કપાસ જે આવે, જે સાદા કપાસથી એક્સ્ટ્રા ક્વોલિટીનો કપાસ જે હોય છે એનો યુઝ છે થોડા પ્રમાણમાં થતો હોય છે અને વોઇઝરીની બનાવટોમાં વધારે પડતો થતો હોય છે. એની વાત કરીએ તો નેટ પીમા સેલ્સમાં 2023-24 માટે 7,700 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં નોંધપાત્ર રીતે અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 47%નો વધારો એમાં થયો હતો. એમાં મુખ્યત્વે વધારામાં ચાઇના 4,400 ગાંસડીની ખરીદી, ભારત છે 13,000 ગાંસડીની ખરીદી, ઇટાલી છે 12,000 ગાંસડી, થાઇલેન્ડ છે 400 ગાંસડી અને દક્ષિણ કોરિયા 300 ગાંસડીના નેટ ખરીદીના સુધારા સાથે જોવા મળ્યા હતા. નેટ પીમા સેલ્સની વાત કરીએ તો 2024-25 માટે છે 1,200 ગાંસડીનું કુલ ચોખ્ખું વેચાણ ઇટલીમાં તે જોવા મળ્યું હતું. નેટ પીમા શિપમેન્ટની વાત કરીએ તો 19,000 ગાંસડીની નિકાસ માર્કેટિંગ વર્ષની ઊંચી અગાઉના સપ્તાહ અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધી હતી. એમાં ખરીદનાર મુખ્ય દેશો ક્યાં હતા? ચાઇના છે 11,100 ગાંસડીએ ખરીદનાર હતો, ભારત છે 3,800 ગાંસડીએ ખરીદનાર છે, વિયેતનામ છે 2,300 ગાંસડીએ ખરીદનાર અને થાઇલેન્ડ છે 1,000 ગાંસડીએ ખરીદનાર, ઇથોપિયા 500 ગાંસડીએ ખરીદનાર હતા. ઓલ ઓવર અમેરિકન પીમા કોટનનું પણ સેલ્સ સારું એવું જોવા મળ્યું હતું. અને જોઈએ તો અમેરિકન સાદા કપાસની અંદર આગલા અઠવાડિયા કરતા છે થોડું નિકાસનું પ્રમાણ છે ઘટેલું જોવા મળ્યું હતું, પણ વાયદાની અંદર મોટો કોઈ ઘટાડો જોવા નથી મળ્યો, મોટો કોઈ ઇફેક્ટ નથી જોવા મળ્યો. કારણ કે જોયેલ ઓરેમનો રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો હતો કાલના દિવસમાં. એ રિપોર્ટ છે ખાસ મહત્વનો છે. એણે ટૂંકું ને ટચ કહ્યું હતું કે 2009 પછીનો નાનો પાક અમેરિકાનો આ વર્ષે જોવા મળશે. એના લીધે છે બજારની અંદર વાયદામાં ઇફેક્ટ છે આપણે વધારે પડતી ઘટાડામાં જોવા નથી મળે અને મજબૂતી સાથે વાયદો 21 સેન્ટ ઉપર ફરીથી આપણને આજે પણ તમારી સામે લાઈવ જોવા માટે પણ વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો અત્યારે 81.38 સેન્ટે વાયદાની સ્થિતિ મજબૂત આપણે જોવા મળશે એશિયન કલાકો દરમિયાન. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.